નમસ્કાર મિત્રો, અનમોલ ઇંગ્લિશ એપના લેવલ 1માં બેઝિક ઇંગ્લિશ આપણે શીખી રહ્યા છીએ, જેમાં રોજબરોજની વાતચીતમાં ઉપયોગી વાક્યો શીખી રહ્યા છીએ. લેવલ 1ના ચેપ્ટર 7માં વાક્ય નંબર 61 થી 70 આજે આપણે શીખવાના છીએ. વિડીયો જોયા પછી અનમોલ ઇંગ્લિશ એપમાં આપેલ પ્રેક્ટિસ પણ જરૂર કરી લેજો, તો તમને ગ્રામરના નિયમો ગોખ્યા વગર સરળતાથી ઇંગ્લિશ બોલતા આવડી જશે. તો ચાલો શરૂ કરીએ. વાક્ય નંબર 61. હાઉ ડેર યુ બિહેવ લાઇક ધીસ. તમે આવું વર્તન કરવાની હિંમત કેવી રીતે કરી? તમારી હિંમત કેવી રીતે થઈ આવી રીતે આવું વર્તન કરવાની? ડેર એટલે હિંમત કરવી, બિહેવ એટલે વર્તન કરવું, જેના પછી બિહેવિયર શબ્દ બનેલો છે. બિહેવિયર એટલે વર્તન. બિહેવ લાઇક ધીસ એટલે આવી રીતે, આ પ્રકારનું વર્તન કરવાની તમારી હિંમત કેવી રીતે? હાઉ ડેર યુ બિહેવ લાઇક ધીસ. વાક્ય નંબર 62. હાઉ ડેર યુ ટોક લાઇક ધીસ. ટોક લાઇક ધીસ એટલે આવી રીતે વાત કરવી. આવી રીતે વાત કરવાની તમારી હિંમત કેવી રીતે થઈ? તમારાથી આવી રીતે બોલાય જ નહીં, તમારાથી આવી વાત કરાય જ નહીં. આવી વાત કરવાની તમારી હિંમત કેવી રીતે થઈ? એમ કહેવું હોય તો કહીશું હાઉ ડેર યુ ટોક લાઇક ધીસ. વાક્ય નંબર 63. હાઉ ડેર યુ સે ધેટ. સે એટલે કહેવું, બોલવું કે કહેવું. હાઉ ડેર યુ સે ધેટ. તમે આવું કહેવાની હિંમત કેવી રીતે કરી? વાક્ય નંબર 64. આઈ હેવ સીન યુ સમવેર. સમવેર એટલે ક્યાંક, કોઈક જગ્યાએ. હેવ સીન જોયેલા છે. મેં તમને ક્યાંક જોયેલા છે, મેં તમને ક્યાંક જોયા છે. આ પહેલાં ક્યાંક આપણે મળ્યા હોઈએ એવું મને લાગે છે. એવું કહેવું હોય તો કહેવાય આઈ હેવ સીન યુ સમવેર. મેં તમને ક્યાંક જોયા છે. વાક્ય નંબર 65. ટોક ટુ મી પોલાઇટલી. મારી સાથે નમ્રતાથી વાત કરો. પોલાઇટલી એટલે નમ્રતાથી, વિનમ્રતાપૂર્વક. અને ટોક એટલે વાત કરવી. ટોક ટુ મી એટલે મારી સાથે વાત કરો. વાક્ય નંબર 66. થિંક વિથ અ કુલ માઇન્ડ. ઠંડા મનથી વિચારો એટલે શાંતિથી વિચારો. ગુસ્સામાં કે ઉતાવળમાં નિર્ણય ના લ્યો. શાંતિથી વિચારીને બોલો, શાંતિથી વિચારીને વાત કરો, શાંતિથી વિચારીને નિર્ણય લ્યો. એમ કેવું હોય તો કહેવાય થિંક વિથ અ કુલ માઇન્ડ. વાક્ય નંબર 67. આઈ એમ નોટ ફિલિંગ વેલ. મારી તબિયત સારી નથી લાગતી. ફિલિંગ વેલ સારું અનુભવવું એટલે સારું લાગવું કે તબિયત સારી હોવી, અને નોટ ફિલિંગ વેલ એટલે મને કંઈ સારું નથી લાગતું, મારી તબિયત સારી નથી લાગતી. તબિયત બગડે એવું લાગે છે અથવા ખરાબ હોય એવું લાગે છે. આઈ એમ નોટ ફિલિંગ વેલ. મારી તબિયત સારી લાગતી નથી. વાક્ય નંબર 68. આઈ એમ ફિલિંગ વેલ નાઉ. હવે મને સારું લાગે છે, હું હવે સારું અનુભવું છું. મતલબ કે તબિયત સુધરતી હોય એવું લાગે છે કે તબિયત સારી થઈ ગઈ હોય એવું લાગે છે. આઈ એમ ફિલિંગ વેલ નાઉ. નાઉ એટલે હવે, હમણાં, અત્યારે. વેલ એટલે સારું. વાક્ય નંબર 69. આઈ વોન્ટ ટુ ગો ટુ ધીસ એડ્રેસ. મારે આ સરનામે જવું છે અથવા હું આ સરનામે જવા ઈચ્છું છું. વોન્ટ એટલે ઈચ્છતા હોવું. ગો ટુ ધીસ એડ્રેસ, આ સરનામે જવું છે. વાક્ય નંબર 70. ધીસ ઇઝ નોટ ફોર મી. આ મારા માટે નથી. તમે પાન મસાલા ખાતા ન હો કે સિગરેટ પીતા ન હો અને ધરાર કોઈ આપવાની કોશિશ કરે તો તમે કહી શકો ધીસ ઇઝ નોટ ફોર મી. આ મારા માટે નથી, હું આનાથી દૂર જ રહું છું. ધીસ ઇઝ નોટ ફોર મી. આ મારા માટે નથી. તો આ સાથે ચેપ્ટર નંબર 7 પૂરું થાય છે. અનમોલ ઇંગ્લિશ એપમાંથી આને લગતી પ્રેક્ટિસ અત્યારે જ જરૂર કરી લેજો.